ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પાછળ મનસુખ વસાવા અને ભાજપનો રોલ હોવાની પ્રચલિત માન્યતાને કારણે થઈ રહેલા નુકસાનને રોકવા માટે સાંસદે ડેડિયાપાડામાં મિટિંગ કરી કાર્યકર્તાઓને સક્રિય બનવા સૂચન આપવા સહિત પોતાની જ પાર્ટીના નેતાઓ દ્વારા આ મુદ્દે મુખપ્રેક્ષક બની રહેતા સાંસદે તેઓના નામ લઈ તેમને આ મુદ્દે બોલવા માટે ટકોર કર્યા બાદ હવે તેમનું એક વધુ નિવેદન સામે આવ્યું છે। જુઓ આ વિડીયોમાં તેઓ શું કહી રહ્યા છે, કોના ઉપર આક્ષેપો કરી રહ્યા છે। ગઈકાલે ડેડિયાપાડા વિધાનસભાના સાગબારા ડેડિયાપાડા આગેવાન કાર્યકર્તાની એક મિટિંગ રાખી। સારી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત પણ રહ્યા। આ બધા જ કાર્યકર્તાને એવું કહ્યું કે આપણે રાજ્ય સરકારને ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકારને ભારત સરકાર રાજકારણનું એક શુદ્ધિકરણ લાવવા માટે છે, એક પારદર્શક વહીવટ દેશને આપવા માંગે છે અને એક રાષ્ટ્રને વિકાસના માર્ગે, ઉન્નતિના માર્ગે, એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માંગે છે। તો મેં કાર્યકર્તા બધાને જ કીધું કે આપણે સરકારની યોજના લોકો સુધી પહોંચાડવી પડે અને ક્યાંક કેટલાક તત્વો, જે કેટલાક પરિબળો આદિવાસી સંસ્કૃતિને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે કે આદિવાસી હિન્દુ નથી, આદિવાસીનો કોઈ ધર્મ નથી। હું તો કહું આદિવાસી જેને જે ધર્મ પાડો હોય તે પાડે, પણ પોલિટિકલી પાર્ટીના લોકોએ એ આ મુદ્દો સંછેડવાની કોઈ જરૂર નથી કે આદિવાસીનો કોઈ ધર્મ છે કે આદિવાસીનો શું ખાવું, શું પીવું, કેવું પહેરવું, આ બધી વાત પોલિટિકલ વ્યક્તિ બોલી ના જોઈને આ ચાલી રહ્યું છે। એટલા માટે મેં કીધું કે આવનારા દિવસમાં આદિવાસી સંસ્કૃતિને તોડવા માટે ઘણા બધા પરિબળો કામ કરવાના છે। તો આદિવાસી પ્રકૃતિને માનનારો છે અને આદિવાસીની સંસ્કૃતિ આપણે ટકાવી રાખવી હોય તો આપણે સાવધાન રહેવું પડે। આવા જે લોકો અલગતાવાદની વાતો કરે છે, અલગ ભીલ પ્રદેશની વાતો કરે છે, એનો આપણે સામનો કરવો પડે। અને કેટલાક ચૈતરભાઈ વસાવા પણ આ મુદ્દા સાથે જોડાયેલા છે, એના માણસ પણ આ મુદ્દા સાથે જોડાયેલા છે, તો અમને રોકવા પડે। અને આજે ચૈતરભાઈ જે જેલમાં છે એ વાત પણ મેં વાત કરી લોકોને કે આજે ચૈતરજી જેલમાં છે ધારાસભ્ય, એના 19 જેટલા ગુના છે અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈની સાથે જે ઝઘડો કર્યો, મારામારી કરી, એના કારણે જેલમાં છે। છતાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ, એના ગણેશ વસાવા કરીને એનો સંબંધી છે બોગસ ગામનો, એ ખુલ્લે મેં સોશિયલ મીડિયામાં મૂકી છે કે ચૈતર વસાવાને મનસુખભાઈએ જેલમાં પુરાયા, મનસુખભાઈએ ખોટા કેસ કરાયા। અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ, મોટા મોટા નેતાઓ પણ સભાઓમાં, સોશિયલ મીડિયામાં એ જ વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૈતર વસાવાથી ડરે છે, ગભરાય છે। ચૈતર વસાવા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે છે એટલે ભાજપ સરકાર એને જેલમાં રાખી મૂક્યો, દબાઈ રાખ્યો છે, છૂટવા નથી દેતી, આ રીતના સોશિયલ મીડિયા મૂકે। ત્યારે મેં લોકોને કીધું કે આ તદ્દન વાત ખોટી છે, લોકોની સમક્ષ આપણે પણ જાઓ, આપણે પણ સોશિયલ મીડિયામાં મૂકો। ચૈતર વસાવા જે આજે જેલમાં છે એને કરેલા કર્મોના કારણે 19 જેટલા એના ગુના એની સામે નોંધાયેલા છે અને જેલમાં હોવા છતાં પણ એના જે લોકો જે છે કાયદો હાથમાં લેવાની વાત કરે છે। ચૈતરભાઈને છોડવા માટે જે એનો જે દેવાભાઈ જેવા જે એવું બોલે છે, અમે ધારિયા બાળિયા લાકડીઓ બધું ડાંગ લઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, કોર્ટનો ઘેરાવો કરીશું, ચૈતરને છોડો, આ પ્રક્રિયા છે। આ ચૈતર આનાથી ફિટ થાય છે। હું તો ત્યાં સુધી મેં કીધું કે આવા પરિબળો એવા છે ચૈતરભાઈની પાર્ટીમાં, આમ આદમી પાર્ટીમાં, કે ચૈતરને કેમ કરીને ફિટ કરો। ચૈતર જેલમાં રહે તો આમનો રોટલા શેકાયા કરે, આની રાજકીય પ્રવૃત્તિ ચાલે રહી ચૈતરના નામે। એટલે ચૈતરને સમજણ નથી, ચૈતરના સંબંધીઓને પણ ખબર નથી કે એમના જ માણસો ચૈતર ના છૂટે એવા કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે। મારો કોઈ રોલ નથી કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી, કાયદાનું કામ કરે છે। અને આ વાત નીચે સુધી લઈ જવા માટે નીચેના કાર્યકર્તાઓને મેં ગઈકાલે મિટિંગ બોલાવીને કહી અને બીજી પણ એ વાત કરી કે આદિવાસી આ બધા પ્રશ્નોમાં નહીં પડવું જોઈએ। સત્તાધારી પાર્ટીના લોકો હોય કે પછી વિરોધ પક્ષના લોકો હોય, આજે આદિવાસીઓના જે અગત્યના જે પ્રશ્નો છે, ભાજપ સરકારમાં ખૂબ વિકાસના કામો થયા, ખૂબ વિકાસના કામ થયા છે, ઘણા બધા વિકાસના કામો થયા છે, છતાં પણ હજુ જે જરૂરી છે, જે આજે ડેડિયાપાડાના ખેડૂતો છે, સાગબારાના ખેડૂતો છે, વાલિયા ઝઘડિયા નેત્રંગના જે ખેડૂતો છે, એની સિંચાઈની સુવિધાની જરૂર છે, તો માંગણી કરો બધા। નર્મદા ડેમનું પાણી આપણે વાલિયા ઝઘડિયાને મળે, કરજણ ડેમમાં નાખીને, અને ચિકદા ડેમ, ગંગાપુર ડેમ બનાવી અને ત્યાં નર્મદાનું પાણી એમાં નાખવામાં આવે, ઉકાઈ ડેમનું પાણી સાગબારા તાલુકાને લીપ કરીને આપી શકાય। આ બધી માંગણી સરકારમાં કેવી પડીને માગ્યા વગર માં પણ નથી પીરસતી, એ વાત મેં કહી। તો આવા બધા મુદ્દાને હાઇલાઇટ કરવા જોઈએ, સરકાર પાસે માંગણી કરવી જોઈએ। એના બદલે સ્થાનિક પ્રશ્નો, આદિવાસીઓના જે સળગતા પ્રશ્નોને
આપણે ઉકેલવાના બદલે આદિવાસી નેતાઓ, વિરોધ પક્ષો હોય કે સત્તાધારી પાર્ટીના બધા અંદર અંદર લડે છે. તો એ પણ મેં વાત કરી, આપણે પોઝિટિવ વિચારો, યુવાનોને રોજગારી કઈ રીતના મળે, યુવાનોને સારું શિક્ષણ કઈ રીતના મળે, કઈ રીતના રોજગાર લક્ષી એમને માર્ગદર્શન આપી શકાય, આ બધી વાતો મેં ગઈકાલે કાર્યકર્તાને વાત કરી. આપણે પોઝિટિવ વાતો કરો. આજે નેગેટિવ વાતો કરે છે આમ આદમી પાર્ટીના લોકો કે કેટલાક ટ્રાઇબલ સંગઠનો, એનો સામનો કરવો પડે, એને લોકોને સમક્ષ ખુલ્લા પાડવા પડે. આ વિકાસના અવરોધરૂપ આ બધા છે. અલગ ભીલ પ્રદેશની વાત કે શક્ય નથી, એ વાત એક લોલીપોપ આપી દીધું છે, અલગ ભીલ પ્રદેશ, અલગ ભીલ પ્રદેશ. એટલે એક આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના કેટલાક જે પ્રયાસો થાય છે એને રોકવા માટે કાર્યકર્તાને મેં અપીલ કરી. એ પણ ગઈકાલે મેં મારા વાતમાં ઉલ્લેખ કર્યો કે આ લોકો ખોટો આપશે કે ચૈતર વસાવા અને મનસુખભાઈએ ખોટા કેસો કરાયા, ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૈતર વસાવાને જેલમાં મૂકી દીધું, છૂટવા નથી દીધું, અને ઘણા બધા કારણો કહી. ત્યારે મેં બહુ સ્પષ્ટ કીધું કે મનસુખ વસાવા તો બોલશે જ, પણ બાકીના લોકો પણ બોલવા હોય. મોતીભાઈ વસાવા એ સ્થાનિક નેતા છે, અને આજે ચૈતર વસાવા અને સંજય વસાવા સાથે જે ઝઘડો થયો એ વખતે ત્યાં મોતીભાઈ ત્યાં હતા, તો મોતીભાઈ પણ સાચી વાત કેવી જોઈએ, મીડિયા સમક્ષ, સોશિયલ મીડિયામાં કેવું જોઈએ. ડોક્ટર દર્શનાબેન ધારાસભ્ય છે, એમને પણ બોલવું જોઈએ. આજે તાલુકા પંચાયતના પ્રમુખ સાગબારાને જે સાથે ખરાબ વર્તન થયું, સંજયભાઈ વસાવાની સાથે જે વર્તન કર્યું, ચૈતરભાઈ જે કર્યું, એના વિશે પણ એમને બોલવું જોઈએ. અને બીજું કે અલગ મુવમેન્ટ ચાલે છે, આ અલગ ભીલ પ્રદેશનું, આ બધા મુદ્દા જે ચાલે છે, નેગેટિવ વાતો થાય છે, એને પણ દર્શનાબેનને પણ બોલવું જોઈએ. અને મેં ત્યાં સુધી કીધું નીલ રાવે પણ બોલવું જોઈએ, ધારાસભ્ય ઝઘડિયા અને રીતેશભાઈ વસાવા છે એમને પણ બોલવું જોઈએ. અને એનાથી આગળ વધીને મેં એવું કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે. આજે કેજરીવાલ દિલ્હીથી અહીંયા આવતો હોય અને ભાજપના માથે જેમ માટલા ધોતો હોય, તો અહીંના જે પ્રદેશના નેતાઓએ પણ આ નેગેટિવ જે વાતો કરે છે અને ખોટી જે વાતો કરી, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો, એમાં જિલ્લાના લોકો અને પ્રદેશના બધા જ લોકોએ બોલવું જોઈએ. મેં વાત કરી છે.